ચોમાસાની અંદર એક ચામડીની જે સમસ્યા જે વધુ પડતી જોવા મળે છે, જેને દાદર કહેવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે દાદર થવાના શું કારણો હોય છે, શેનાથી તે વધે છે અને એના ઘરગથ્થુ ઉપચાર આપણે શું કરી શકીશું. દાદર થવા માટે જવાબદાર મુખ્ય કારણની અંદર જે આપણા જે કપડાં હોય છે એ ભેજવાળા હોય, અથવા તો જેને પરસેવો ખૂબ જ વધારે થતો હોય, અને જો એટમોસ્ફિયર વધારે પડતું હ્યુમિડ હોય એટલે કે ભેજવાળું હોય તો તેના કારણે પણ ચામડી ઉપર પરસેવો જમા થાય અને એમાં ફંગલ ઇન્ફેક્શન છે અથવા તો ફંગલના જે બેક્ટેરિયા છે એ વધારે ડેવલપ થતા હોય છે. તો ખાસ કરીને આવી સિઝનની અંદર ફંગલ ઇન્ફેક્શન વધારે થાય છે. ચામડીના રોગ થવા માટે સૌથી વધારે જવાબદાર તો આપણી ચામડી હોય છે, કે જે વધારે પડતી વૃક્ષ હોવાના કારણે થાય છે. જો તમારી ચામડી વધારે પડતી કોરી હોય તો તમે ઘરે કોપરેલ કે સાદું તલનું તેલ પણ લગાવીને એને હાઇડ્રેટ કરી શકો છો, જેથી કરીને ચામડીની ઇમ્યુનિટી છે એ જળવાતી રહે છે અને કોઈપણ પ્રકારના બેક્ટેરિયા હોય કે પોલન્સ હોય વગેરેની એલર્જી ચામડી ઉપર સર્જાતી નથી. જે લોકો જમવામાં વધારે નમકવાળી વસ્તુ અથવા તો તીખી વસ્તુ વધારે ખાતા હોય છે, તો તેવા પિત્ત પ્રકૃતિવાળા લોકોમાં પણ ચામડીની આ પ્રકારની સમસ્યાઓ એટલે કે દાદર જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. હવે ઘરગથ્થુ ઉપચારની જો વાત કરવામાં આવે તો તમારી આસપાસ ધતુરાનું પાન તમને જોવા મળતું હશે. તો એ ધતુરાના પાનનો રસ, જ્યાં બી તમને ઇન્ફેક્શન ચામડીનું હોય ત્યાં તમે ધતુરાના પાનને બરાબર ધોઈને એનો રસ અથવા તો ધતુરા પાનને જ તમે ત્યાં ઘસી શકો છો. તો એના કારણે શું થશે કે જે ફંગલ ઇન્ફેક્શન છે, ધતુરો એ થોડું પોઈઝનસ પ્લાન્ટ છે, તો એના ઉપયોગથી સુપરફિશિયલ ચામડી ઉપર લગાવવાથી કોઈપણ પ્રકારના ફંગલ ઇન્ફેક્શનનો તુરંત જ નાશ થાય છે. આ ઉપરાંત તમે કડવા લીમડાની પેસ્ટ પણ તમે લગાવીને પણ ચામડીની જે ખંજવાળ છે એમાં તમે રાહત અનુભવી શકશો. આ ઉપરાંત તમે તમારા જમવામાંથી નમક છે, નમકવાળી વસ્તુ, ખારાવાળી વસ્તુ અને ખટાશ અને તીખી વસ્તુઓ પણ જો ઓછી કરવામાં આવે તો આ જે ઇન્ફેક્શન છે એ વધતું નથી. અને તમારા પોતાના જે કપડાં છે, ઘરની ચાદર છે, બેડશીટ છે વગેરેને પણ પોતે અલગ રાખવામાં આવે અને અલગ ધોવામાં આવે તો આ જે ઇન્ફેક્શિયસ ડિસીઝ છે જે બીજા લોકોને પણ ઘરમાં થતો અટકે છે. તો ખાસ આટલી વસ્તુ એમાં ધ્યાન રાખવી જોઈએ.